શું તમે પણ લીંબુની છાલ વધી હોય તો તમે ફેંકી દો છો? તો આ વિડીયો જોયા પછી તમે લીંબુની છાલને ક્યારેય નહીં ફેંકો. તો તેમાંથી આપણે ખૂબ સરસ એવી રેસીપી બનાવવાના છીએ. તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. લીંબુની છાલ વધી હોય તો આ રીતે આપણે પહેલાં તેનામાંથી બી કાઢી લેવાના. પછી તેને આપણે રફલી કટ કરી લેવાના છે. તેની આપણે પેસ્ટ બનાવવાના છીએ, એટલે તમે ગમે તે રીતે કટ કરી લો તો પણ ચાલે. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે એમાં એક પણ બિયા ન રહી જવા જોઈએ તેના, નહીંતર લીંબુના બીથી કડવાશ આવી જશે. હવે આપણે આ રીતે લીંબુની છાલને બધી કટ કરી લીધી છે. આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. પછી તેમાં એક લીંબુનો રસ એડ કરવાનો છે. આપણે બધી લીંબુની છાલ જ લીધી છે, એટલે એક લીંબુનો રસ એડ કરવાથી તેની ખટાશ સારી એવી આવી જશે. હવે આપણે તેને પેસ્ટ બનાવી લેવાની છે. આ રીતે લીંબુની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે. પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એનું માપ કરીએ તો અડધો કપ લીંબુની પેસ્ટ થાય છે. આ પેસ્ટને આપણે તેલમાં 2 મિનિટ માટે સાંતળી લેવાની છે. 2 મિનિટ માટે સતળાઈ જાય પછી આપણે જે કપથી માપ લીધું હતું એ કપથી 1 કપ ગોળ લેવાનો છે. એટલે કે લીંબુની પેસ્ટ હોય એનો ડબલ ગોળ લેવાનો છે. તમે અહીંયા ખાંડ પણ લઈ શકો છો. હવે આપણે ગોળને સ્લો ફ્લેમ પર ઓગળવા દેવાનો છે. આ રીતે તેને મિક્સ કરતા જશો એટલે ગોળ 2 થી 3 મિનિટમાં જ ઓગળી જશે. ગોળ આપણો બધો સરસ ઓગળી ગયો છે. તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ. તો 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી દેજો. અડધી ચમચી હિંગ એડ કરી દઈએ. અડધી ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર એડ કરી દઈએ. અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી સંચળ પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું. મરચું પાવડર તમે વધારે પણ એડ કરી શકો છો. હવે આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અને ગોળમાંથી આપણે થોડી ચીકાશ આવી જાય એટલે કે 1 તાર જેટલી ચાસણી થઈ જશે. 1 તાર કરતાં ઓછી રહે તો પણ ચાલશે, વધારે ન થવી જોઈએ. આ રીતે આપણે જોઈએ તો ગોળ પણ આપણો એકદમ સરસ ચડી ગયો છે. હવે તો એમાં આપણે છેલ્લે 1.5 ચમચી જેટલું આચાર મસાલો એડ કરવાનો છે. આચાર મસાલો તમે 2 ચમચી પણ એડ કરી શકો છો. આચાર મસાલાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. હવે આચાર મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને તમે કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં પણ રાખી શકો છો. તો લીંબુની છાલ હવે ન ફેંકતા આ રીતે તમે ચટણી પણ તૈયાર કરી શકો છો. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો.